ઉદ્યોગપતિ પર જીવલેણ હુમલા કેસમાં આરોપીની ધરપકડ। 25 લાખની લેતી દેતી મામલે વેપારીને કર્યો હતો લોહીલુહાણ। ભાજપ આગેવાન અજય લોરિયાને પોલીસે ઝડપી પાડ્યો। અજયભાઈ મનસુખભાઈ લોરિયા પાસે પૈસાની લેતી દેતી હોય એમાં એમને 25 લાખ રૂપિયા લેવાના હોય, એનો ગઈકાલે વાયદો હોય। એ પોતે અને એના મિત્ર સાથે આ કામેના અજયભાઈ લોરિયા પાસે પૈસા લેવા માટે જાય છે અને ગંભીર ઈજાઓ કરેલી હોય। જરૂરી પુરાવા મેળવી આ કામેના આરોપી અજય મનસુખભાઈ લોરિયાને આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગઈકાલે જે હુમલાની ઘટના બની હતી, આ હુમલાની ઘટના બાદ હવે મોરબીમાં ગુંડાગીરી કરનાર અજય લોરિયા પોલીસ કસ્ટડીમાં। ઉદ્યોગપતિ પર જીવલેણ હુમલા કેસમાં આરોપીની ધરપકડ। ઉછીના પૈસા મુદ્દે ઉદ્યોગપતિઓ પર થયો હતો હુમલો। 25 લાખની લેતી દેતી મામલે વેપારીને કર્યો હતો લોહીલુહાણ। પૂર્વ જિલ્લા પંચાયત અને સિંચાઈ સમિતિના ચેરમેન અજય લોરિયાનું કારસ્તાન। શેખર આદ્રોજા અને જયેશ પાડલિયા પર જીવલેણ હુમલો। મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકની અંદર નોંધાયો હતો ગુનો। પોલીસની જે અગાઉ આ કેસ નોંધાયો ત્યારથી અત્યાર લગીની તપાસની અંદર તેઓની ધરપકડ છે તે થઈ છે। પૈસાની લેવડ દેવડ મામલે વિવાદ છે તે ઉગ્ર બન્યો હતો। ભાજપ આગેવાન અજય લોરિયાને પોલીસે ઝડપી પાડ્યો। હુમલાખોર સામે કડક કાર્યવાહી છે તે પણ શરૂ કરવામાં આવી। જે આખી ઘટના બની હતી કે પૈસા બાબતે થયેલા વિવાદમાં એ બે વ્યક્તિઓની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસો શરૂ કરતા અજય લોરિયાની પોલીસે ધરપકડ કરી। ધરપકડ બાદ આખા મામલાની પૂછપરછ છે તે પણ શરૂ કરવામાં આવી। પોલીસે આખી ઘટનાને લઈને ખુલાસો કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ। આજરોજ ફરિયાદી શેખરભાઈ રતિલભાઈ આદ્રોજા એક ફરિયાદ આપેલ છે કે તેમને ગઈકાલે રાત્રિના એમને આ કામેના અજયભાઈ મનસુખભાઈ લોરિયા પાસે પૈસાની લેતી દેતી હોય એમાં એમને 25 લાખ રૂપિયા લેવાના હોય, એનો ગઈકાલે વાયદો હોય। જે બાબતે એમને ફોનમાં વાત થઈ અને પછી જે આ ફરિયાદી છે એ પોતે અને એના મિત્ર સાથે આ કામેના અજયભાઈ લોરિયા પાસે પૈસા લેવા માટે જાય છે। ત્યારે બંને જે જગ્યાએ એને જગ્યા કીધું તે જગ્યા ભારત ટ્રાન્સપોર્ટ પાસે જઈ એક ગોડાઉન છે ત્યાં બોલાવી અને એની સાથે માર મારી અને ગંભીર ઈજાઓ કરેલી હોય। જે બાબતે એ ડિવિઝનમાં ગુનો દાખલ થયો હોય અને આ કામે ગુનાના કામે જરૂરી પુરાવા મેળવી આ કામેના આરોપી અજય મનસુખભાઈ લોરિયાને આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે। એને લગતા જે પુરાવા છે એ ગુનામાં વપરાયેલ હથિયાર તથા એના પુરાવા પણ કબજે લેવામાં આવેલ છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।